મિત્રો અમારે સંજયભાઈ ડુંગળી મોકલે છે આમ જોવામાં એમ બધું પાપનું ગણીએ તો માણસ ખેતરમાં દવા નાખે રીંગણીમાં ને આમાં ને તેમાં તો કેટલી જીવાત મરી જાય. હાલો મિત્રો તો ભાઈ નાખી દીધા છે બધા. મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા મજા બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે ને ભાઈ આપણે ફિલહાલ આવી જઈએ દરિયામાં ભાઈ. મોઢું ધોયા વગીને એ પણ બરોબર મનતું આવી જાય ભાઈ દરિયામાં. નજારો હે ને ભાઈ કંઈક આવો છે, વાદળાવાળું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. તેમાં જ્યાં જોવો ને ભાઈ વાદળાથી એમ છે તો અહીંયા ભાઈ જો કેવા હે ને ખાંભા હે. જો ભાઈ આ ખાંભા છે ને હવે વરસાદ છે ને આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો. એટલે હવે જેમ ખાંભા થાય કે દરિયાની અંદર એટલે છે ને વરસાદે માસી હતી ભાઈ. 2 દિવસથી શરૂઆત થઈ ગઈ છે. કાલે લગભગ થોડા હતા તે પણ આને જેટલા નહોતા વીધા. કાલે આ નહીં કરતાં વચ્ચે એની કરતાં વચ્ચે ભાઈ એવું હાલ છે ભાઈ. અને અહીંયા જાય છે જાલ જોવા. ફિલહાલ એક જાલ જોવા જોયું છે કે આવ્યું નથી તો વિનારા તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. મિત્રો તો હે ને ભાઈ સમય આપણે જાળે પગી જાય છે ભાઈ. હવે મસ્ત મજાના હાલ બાંધેલું છે. હળદી ભાવ કાપી લીધું કારણ કે જેમ ઓલું તૂટતું જાય એ ભાવ કાપતું જવાનું. એની બદલે તો મિત્રો આ દો બિસ્માલી ભાઈ ફાટી ગયું, તૂટી ગયું. હાથ પા બધા જાળ છોડવા આવીશું પછી ફેરખા બાંધશું એવું બધું છે ભાઈ. એકાદ શેરવા બેળ વાપી દે તો કામ થઈ જાય. પણ આવા લોનનું હોય ને મિત્રો આવતો નથી ભાઈ. આમ જો આ શું આવ્યું લાગતો આવ્યું ટોંટરું આવી ગયું મિત્રો. જોઈએ કહો ભાઈ અત્યારે ફિલહાલ ટોંટરું આવ્યું બાકી બીજું કાંઈ નહીં આવ્યું. લોટ તો જુઓ ભાઈ નજારો કેવો સમજો. આ લીટી હે ભાઈ કેવું મસ્તનું છે. ફેર ઓલા પણ આ જો ભાઈ અહીંયા ને પહાડ વાળી લુક આવે ભાઈ. પહાડ લુક એવું બધું છે ભાઈ. હાલો મેં છે ને ભાઈ આ જાળ જોવા પૂગી ગયા છીએ આપણે. પાણીનું કન્ટિન્યુ જોઈ લઈ ગાઈઝ. એ લે અહીંયા તો મિત્રો હરાઈ તૂટી ગઈ છે ભાઈ જોવા. અને આમાં શું મચ્છી આવે એ પણ તમને બતાવ્યો યાર. હું નહીં આવી પણ તમને બતાવ્યું. અને આ જુઓ ભાઈ શેળવો 2 દિવસનો ભાઈ બગડી ગયેલો છે. એ આજનો નથી પણ કાલનો પમદીનો છે. કારણ કે હાજનું ખાલી ન થાય કે એટલા માટે યાર શેળવા બગડી ગયેલા તો હોય. એમાં મૂંઝવણનો યાર અલગ પ્રકારનું કંઈક આવ્યું ભાઈ. અરે વાહ આ તો સાપરી સુરમાઈશ છે ભાઈ. એવું કંઈક લાગે છે હો. હવે વાહ હે હવે મસ્ત ઉતાર દેવા પડશે હો ભાઈ. શાક આવવા માંડ્યું છે ભાઈ હવે. અરે વાહ આપણે સાબરી સુરમાં કાઢી લીધી છે ભાઈ. જો આવી કંઈક છે ભાઈ. લોડ છે ને કોણી માખણ થઈ ગઈ બાકી બગડી તો નથી તાજી છે એવું બધું છે યાર. ને નાખી થેલીમાં એક ટોંટરું ને એક સુરમાઈ છે ભાઈ. મારું કેમ કોઈ મસલા ન ચાલુ કરી દેતા હોય અત્યારે ચાલુ ન કરી દેવાના હોય. લોડના પાછા બહાર નીકળી જાય ઓટોમેટિક ભાઈ. કારણ કે ભાજર એમાં કરીને પછી મસલા ચાલુ કરવાના. ઓન તો હે ને ભાઈ અત્યારે વરસાદ નહીં આવ્યો ને એટલે લગભગ એમ લાગે શેલ હે ને ભાજર એમાં કરીને વરસાદ જાહે નહીં હોય ભાઈ. સોમાવું જાહે તો નહીં ભાઈ. સોમાવું મોડું ચાલુ થાય ને મોડા સુધી રહે એવું લાગે તો છે જ ભાઈ. સિઝન જોતા જ પછી ભાઈ આમાં કંઈ કહેવાય નહીં. હાલો મિત્રો તો હે ને ભાઈ હવે આપણે સાંજ પડવા આવી ગઈ છે ભાઈ. હવે ખબરમાં જાળ બાળ લઈને એ વહા. અને આમ બે હે ને ભાઈ ભૂંગળી મૂકેલી છે. આમ જોઈએ તો તમે હવે આ બધું ફેરવી લઈએ તો થોડુંક આ બધું છે ને પાણી બહકી જાય ભાઈ. એવું બધું છે ભાઈ. આ રીતનું હોય ને કંઈક અમારા આંબા છે. અરે વાહ હે ભાઈ જોઈએ કહો
અને ભાઈ અમારે લીંબુ છે ને ભાઈ આવડા થઈ ગયા. તો એ બધું છે મિત્રો. હાલમાં ફોર્મ બનાવી કઈ ખબર નથી, બાકી બિનારો થંબનેલમાં હશે એ ભાઈ હશે જ તે. બાકી આવું બધું છે યાર. તો મિત્રો આપણે છે ને ઝાડવાનું પાણી પાતા હતા. તો ભાઈ અહીંયા આવીને જોઈને તો સંજયભાઈ ડુંગળી મળે. તો હાલમાં શું બનાવવાનું છે કઈ ખબર નથી. એને શાક બનાવવાનું છે. હા એમ મિત્રો આપણી ચેનલમાં છે ને ભાઈ પહેલો વિડીયો છે. બહુ બોલે કે એકલા ઉજેરા ના રહી એટલે ઈંડા ખાવાનું ચાલુ રાખવાનું છે. સંધુભાઈ ને સ્પેશિયલ ઈંડા ખવડાવવાનું કીધેલું છે એટલે એને હમાય બોડી બની જાય. અને ઉછેર ઓછો કરે એટલે બોલે તો ઓછા ને મને મગજ ઉજે એટલા બોલે હું એટલે સંધુભાઈ ને ઈંડા ખવડાવવાનું છે સ્પેશિયલ. એટલે એને મિત્રો સંજયભાઈ ડુંગળી મળે છે. અહીં તો આ એક સાઈડ ને બીજું સાઈડ છે ને એટલું કંઈક ભરાઈ ગયું છે ભાઈ. એક આખું સાઈડ ભરાય અને ભાઈ જોઈએ ઉજરવા દેવું તો બોલશે ને. ખાધે જ રાખો કા આ સંજયભાઈ કે ખાધે રાખી ને એવું તો છે યાર. કેવી રીતે બનાવી પા જો તમે. મને તો ઈંડા કાંઈ કઈ ભાવતા નથી. મારે તો ઓલું કરવાનું છે શું કહેવાય ભીંડા તળીને ખાવાનું. અને નીનું બેન પાસે લેશન કરે અમારે એવું બધું છે યાર. અને બીજા પાસે એટલા ઈંડા આવ્યા એને ધોઈ આવો પેલા 2 3 5 આવી ગયા. ધોઈ આવો ભાઈ. આને ધોઈ નાખેલા છે. અરે વાહ વાહ. ને હેને મારા બાપા ભાઈ હેને ભાઈ રોટલા બનાવે છે ભાઈ મારા બા. રોટલા ઘઉંના બનાવ્યો બાજરાના તો હવે છે કે ને બહુ બધા કાલે રોય ઘઉં ના ખાવે. અને મિત્રો અમારે સંજયભાઈ ડુંગળી મોડે છે આમ જોવાનું. ઉડી ડુંગી એટલે પણ સસમાં કાઢ નાખી એમ છે મિત્રો. ડુંગળી ઉડી એટલે ભાઈ તો એના ઈંડા હવે શું કરે કઈ ખબર નથી. જોઈ હવે શું કરવું આમાં. કેમ ફોડવું હે આમ ફોડું કા એમ ન પડે કેમ કોઈ જે આપણે ખાઈ પી આવડે પણ આમ ઓલી સાકો આમ રાખો આમ 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 હા આમ સીટી એને હોય આમ ખાંગડો નીકળવો હોય. કઈ નીકળ્યું તો કેવો ભાઈ પીળું પીળું ધોળું ધોળું એક નીકળ્યું મિત્રો. આને કઈક એક જ કહેવાતું છે કઈ ખબર નથી યાર. બાકી આવું કઈક નીકળ્યું છે. આમ રાખો મારા બાપા હે ને શીખવાડે છે કાબા બનાવતા આવડે છે. નથી ઓલા કે ન કરે મને ખબર હોય આપણે ત્યાં ઈંડા ખાતા જ નહીં. ખાતા આ તો સંજય ને દુબળો પડી ગયેલો છે ને સંજય તાકાત વાળો કરવો કે એને આયુર્વેદ અમારું થાય એમ અખતરો કરીએ ને આ બહુ બોલે હું આ એકલા ઉજેરે ના જ રહી. ઈંડા બે ખાવાનું ખરમસો રાખી ને એટલે ઉજરે ઓછા. ફોડતા નહીં આવડતા બોલો. હાલો ભાઈ બે ખાવાતું તો છે ને આમાં કઈ પાપ બાપ નહીં લાગતો હોય ને. માહિલામાં તો પાપ ન લાગે એ તો મને પાકી ખબર છે. હવે આમાં તો થોડો તો લાગતો હોય. કઈ ખબર નહીં. તો હે ને મિત્રો કીધે હે ભાઈ કીજે પાપ લાગે કે નહીં લાગતું એમ. તો કઈક પૂન કરવું જોઈએ એ પાછું નક્કી રાખવું જોઈએ. હા તે આપણે છે કે મસમ લઈ કે તેવા બતકો ગાંઠું ગાંઠી લેતા જવાનું. એવું ન કરશે ને સાણ બાણ નીકળે ને એમાં તેલ બેલ નાખી અને કીડીયું ખવડાવી આવશે ને પાપ લાગશે. બીજા ખાતા નહીં લાગતું હોય પાપ હા ખાવાની ચીજ છે ખાવાનું હોય આખું હોય છે. એમ બધું પાપનું ગણીએ તો માણસ ખેતરમાં દવા નાખે રીંગણીમાં આમાં ને તેમાં કેટલી જીવાત મરી જાય. એનો પાપ નહીં લાગતો હોય. આ ખાઈ જવાનું હોય આખું હોય છે. કા સંદુ હા યાર એવું છે યાર. અને હે ને ઈંડા કઈ જો એટલા ફોડ્યા છે કઈ ફોડવાના છે. સેજલ ઈંડા કેમ ફોડવાના હોય આમ ને આવી રીતે તો કઈ ફોડવાના હોય. આવડે તો છે એમ ફેર પડે તો કહેવાનું હો.
કાશ તો ને મિત્રો નહીં જવા દે. નહીં જો ભાઈ કાશ. હાલો મિત્રો જોઈ ભાઈ કેવી રીતનું છે બધું. થોડી તો નાખી છે જો ભાઈ આવું એક છે. આ એક છે કે ફૂટી ગયેલું વજન આવ્યું ને ત્યાં. ફૂટી ગયું એટલે ને એમ થાય કે ભાઈ મજા આવી જતો 5 તો ફૂટી જશે એટલે કંઈક છે. તો છે ને કંઈક એટલે ફૂટી જશે. આવા કંઈક આવે છે ભાઈ. અને આ ફોડવાનું છે આગળ પડશે એટલે આપણે લોખું પડી ગયો. આવું પેક કરીને મૂકી દેવાનો ભાઈ આખું લાગુ તો. અને એટલે કંઈક રાશે ભાઈ. ફોડવાનું કામ ચાલુ છે. ખાતા હોય ને કાંઈ કે એને ફોડતા આવડે. મેં ફોડીને જોઉં. તારે ને પાપ કરવું રહેવા દે. ઠીક હાલો આપણે રહેવા દઈએ. સારું સર વિડીયો બનાવી. એટલે આ પણ હતા એમ ઊંધી નહીં ગયું હોય ને એમાં બસું નહીં હોય ને તૂટતું નથી. એ જો કાચ કરી ગયું. આનું તો ધ્યાન રાખવાનું. કાચ છે ને ભાઈ ગળી દે. થોડાક ઈંડા રાશે તો ફોડ નાખી. વાવ. તો મિત્રો છે ને સેલું ઈંડું રૂ છે તો આને ફોડીને જોઈ લી ભાઈ શું છે કેવું છે કેમ છે. જો આને છે ને હળવું કરતા આપણે ઈંડા ખાવાનું ચાલુ કર્યું. પછી હળવું કરતા છે ને એનું બટન કરવાનું ચાલુ કર્યું. આ 500-600 ને એક નંગ લીધું આ ખાધું. કબીરે તો મૂકી દીધું છે ભાઈ. હવે નાખ્યું છે તેલ. કે તમારે છે ને ઈંડાનું શાક બનાવવું ને તો એટલું તો કંઈક તેલ નાખવાનું છે ભાઈ. એટલું તો તેલ નાખવું પડે ને. અને છે ને એટલી કંઈક મોળવાની ડુંગળી ભાઈ. અને આવી રીતે પછી નાખવાની. આવી છે ડુંગળી. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક બેક કરજો યાર. કાબા પેલા વિડીયો બનાવી એમ પણ વિડીયો ઘણા બનાવી પણ આ ઈંડાના શાકનો તો પહેલો જ વિડીયો કહેવાય ને. અને છે ને અલગ અલગ ને નવીન શાકના ભાઈ વિડીયો આવતા રહે આપણી ચેનલમાં. એટલા માટે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો કરી નાખજો યાર. અને વિડીયો મિત્રો કાયમ જોજો પાછા આવે. આજના ભાઈ તો આપણો વિડીયો આવી જાય છે ડેલી સર પાછો. હા મેસેજ બેસેજ ન આવે ને યાર તો છે કે યાર યુટ્યુબમાં ચેનલ છે. આને શું કહેવાય કહેજો. ઈંડા ભુરજી કહેવાય કે ઈંડા કઢી કહેવાય. તમને બહુ નામ નહીં આવડતું કાબા. તો અમે તો એમ કીધું ઈંડા રેસીપી છે. ઈંડા રેસીપી ભાઈ રાખી છે એમ તો આપણી ભાષામાં. એને ભાઈ પાકવાનું કામકાજ ચાલુ છે ડુંગળીને. કારણ કે પકાવી ઘણી પડશે ને હે ને ભાઈ. કલર તો બદલી જશે ભાઈ. ગુલાબી કલર આવી જશે. ગુલાબી નહીં પણ આમ થોડા જેવો લાલ કલર બદલી ગયો. એ ખબર છે કેવો કલર આવ્યો ને ખબર નહીં કાબા. તો ભાઈ જોઈએ કો લે. અરે વાહ. હાલો ભાઈ આ હે ને ઈંડાનું શાક હવે ના ખાવું ભાઈ. હવે અત્યારનું હે ને શેળવાનું ને એનું શાક બનાવો બા. એવું હે આ મોટા તારું કામ કરે એક નંબર. આપણે નોઈલી છે હમે મજા આવશે. તમે આડું જાળ બાંધી દીશે. એક ટોટલ પીડું એક જાળમાં ને એક જાળમાં સેવો. વાહ મોટા વાહ. એનું કામ કાજ સારું છે હો ભાઈ. સેમસંગ નું. હાલો મિત્રો તો ભાઈ નાખી દીધા છે બધા. ધોળા છે મિત્રો. આ તો ધોળામાં ધોળા છે.
અમુક લાલ થાય. હલાવવાની હું ઘડીક ને હલાવ. એવું છે શું કહેતા હતા તમે? બટકા રાખવાનું છે. હા રાખો તો રાખીએ તો ભાઈ એક થોડું મસ્તીનું થોડું છે આવું કંઈક બનાવ્યું છે ભાઈ. એટલે આ પાકશે ને એમ જોવા. ચાલો તમે ભાઈ હવે આવી રીતે કંઈક હલાવવાનું પકાવવાનું ભાઈ. વાહ જોરદાર હો મિત્રો જોરદાર. અને શું કહેવાય બા કહેતો ઈંડા ભૂજી કહેવાય કે ઈંડા કઢી કહેવાય કે ઈંડાનો ખીમો કહેવાય કાંઈ ખબર નહીં ભાઈ તો કહેજો તમે શું હોય એમ. હલાવશું ને એટલે ભાંગતું જાહે જવાનું. આમ પછી આમ હાવ ભૂકો ન કરવાનો. જે મિત્રો શાક આપણે હલાવીએ એ રીતે ભાંગતું જાય. અને હવે નાખવાનું છે હળદર. અરે વાહ નાખી દો હળદર. હળદર નાખી પછી એવી રીતે પકાવ્યું છે ભાઈ શાક પેલું સીચું. હાલો તો મિત્રો હવે ને ભાઈ નાખી દીધું છે ધાણા જીરું પાવડર. અને છે ને ભાઈ આવી ગયું છે મરચું ઉપરા ઉપર 2 ચમચા આવી ગયું છે. એ ચમચી ભાઈ ભરાય છે કાબા. હા હમ બધું ચીકી ચીકવાનું. ભાઈ પકાવી મરચું તો પહેલાં ભાંગવું પડશે કારણ કે ભેળવેલું મરચું છે ભાઈ શેતલબેન કહેતા એમ જ નગર પાણી નાખીને પકાવવું પડશે. પાણી નહીં નાખવા તેલ વાળું છે કે હા પાણી ના નાખવા. હા એ એમ થયું ભાઈ. હાલો મિત્રો શાક ને ભાઈ ઉતારી દીધું તો પકાવી કલરમાં તો આવ્યું કાપા હે કલરમાં તો આવ્યું શાક. શાક તો એ ઈંડાનું તો જે છે આવું જ હોય. કલરમાં તો આવી ગયું છે હો ભાઈ. તો મિત્રો છે ને આપણી રેસીપી બનતી જશે તૈયાર. જો આવી કંઈક છે. અરે વાહ તમને બતાવી દઈએ તો આવી કંઈક છે બા બતાવો તમને. આવું કંઈક બીનું છે ભાઈ. સંદેશ વાત કરીને પૂછી જા. ખાવું જ છે હાલ આપી દો. ખાઈ લેવું છે સંજયભાઈ ને કેવી રીતે ખાઈ આપણે જોવાનું છે ભાઈ. આંબે કોમળો મસ્ત મીનું આવું બધું છે મિત્રો. હવે તો મિત્રો છે ને પીઝાનું તળિયું તળવાનું કામકાજ ચાલુ છે ભાઈ. જોઈએ તો એને થવા તમારે આપણે દાળમાં કાંઈ આવ્યું નહીં. એ આવ્યું આઈકોર આવ્યું તો સંધુ લાવ્યો ને મારે કાંઈ નહીં. મારે દાળ તૂટી જાય ને વિખાઈ જાય એવું થયું. આવું બધું છે મિત્રો. તો મિત્રો આ વિડીયો છે ને ભાઈ અહીંયા સુધી ઉમ્મીદ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને કેવો લાગ્યો શું છે બધું કહેજો ભાઈ. ધૂળ બહુ અહીંયા પાછી આવે છે તો આવું બધું છે મિત્રો. તો આ વિડીયો અહીંયા સુધી તો બાકી મળશું નવા વિડીયો સાથે અને બંધ છે તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.